પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે નહેમ્યાના નેતૃત્વના અમૂલ્ય પાઠ એના વિશે આજે આપણે પ્રભુના વચનો જોવાના છે. અને નહેમ્યાનું પુસ્તક એ આત્મિક નેતાગીરીનું એ ઉત્તમ એ પુસ્તક છે કે જેમાં આપણે આત્મિક નેતાગીરી કેવી હોવી જોઈએ તે બાબતની સમજ શિક્ષણ એ આપણને સમજાય તેવી ભાષામાં એ આપણને નહેમ્યાના પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે. નહેમ્યાની આત્મિક નેતાગીરી અને એ નહેમ્યાના નેતૃત્વના આત્મિક પાઠ એ કયા કયા છે, અથવા એ કઈ કઈ બાબતો એ સ્પિરિચ્યુઅલ લીડરશિપ આત્મિક નેતાગીરી વિશે નહેમ્યા આપણને શીખવે છે, તેના વિશે આજે આપણે જોવા માંગીએ છીએ. નહેમ્યાએ બહુ મોટો પડકાર એની સામે હતો, યરૂશાલેમના કોટનું સમારકામ. નહેમ્યાએ પોતાની પ્રતિબદ્ધતા અને એ ઝીણવટભર્યું આયોજન અને એની સાથે જવાબદારીઓની કાર્યોની બહુ વિચારીને બહુ સમજણપૂર્વક એણે સોંપણી કરી. અને એની સાથે સાથે નહેમ્યા એ જ્યારે સમસ્યા એની સામે આવે છે ત્યારે એ સર્જનાત્મક રીતે એનો ઉકેલ, એ બધી બાબતો આપણને નહેમ્યાની આત્મિક આગેવાનીમાં, આત્મિક નેતૃત્વમાં આપણને જોવા મળે છે. અને એ દરેક સમયોમાં નહેમ્યા એ ઈશ્વર પર સતત નિર્ભર રહે છે, આધાર રાખે છે. અને એની સાથે એ બધી બાબતોની સાથે રહીને નહેમ્યા એ પોતાના લક્ષ્યને, એ ધ્યેયને એ સિદ્ધ કરે છે, એ હાંસિલ કરે છે. અને એ દરેક સમયોમાં એ ઈશ્વરની સાથે એ જોડાયેલો રહે છે. ઈશ્વરની સમક્ષ એ પોતાની રજૂઆત, પોતાના પ્રશ્નો એ બધી એ ઈશ્વરની સમક્ષ એ મૂકે છે. એનો અર્થ કે એ ઈશ્વર પર એ આધાર રાખે છે. હાલના સમયોમાં આપણે જોઈ શકીએ છીએ કે લીડરશિપ, નેતૃત્વ, એની ઘણી બધી પદ્ધતિઓ અથવા ઘણી બધી એની જે સ્ટાઇલ્સ છે એ આપણી સમક્ષ, આપણી આસપાસ છે. પણ શું એ બધી બાબતો અથવા એ બધી મેથડ શું એ ઈશ્વર કેન્દ્રિત છે કે નહીં, એ પણ આપણે તપાસવું રહ્યું. અને આજે આપણે નહેમ્યાના આત્મિક નેતૃત્વના પાઠ વિશે આજે આપણે જોવા માંગીએ છીએ. નહેમ્યાએ યહૂદીઓ વિશે તથા યરૂશાલેમ વિશે એણે પૂછ્યું, એની પૂછપરછ કરી. અને એની સાથે તેમની જે પરિસ્થિતિ છે તે પ્રત્યે તેણે પોતાની ચિંતા, પોતાની લાગણી વ્યક્ત કરી. અને એની સાથે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી કે એ બાબત કરવાને માટે નહેમ્યા એ ઈશ્વરની સમક્ષ એ જાય છે. ત્યારબાદ નહેમ્યા એ શું કરે છે? જ્યારે એને ખબર પડી કે યરૂશાલેમનો કોટ એ તૂટેલો છે, આખા નગર એ પાયમાલ અવસ્થામાં આવી પડ્યું છે, ઘણી બધી તકલીફ, મુશ્કેલી એ યરૂશાલેમમાં છે, નહેમ્યા શું કરે છે? શું નહેમ્યા કોઈ માણસોની મદદ લે છે? શું નહેમ્યા પોતાની આવડત, પોતાની અક્કલ પર એ આધાર રાખે છે? ના. નહેમ્યા તેનો પહેલો અધ્યાય આપણે જ્યારે એનો અભ્યાસ કરીએ ત્યારે જ્યારે તેની સમક્ષ જ્યારે એ પ્રશ્ન આવીને ઊભો રહે છે, નહેમ્યા એ રડે છે, નહેમ્યા શોક કરે છે, અને નહેમ્યા ઉપવાસ સહિત એ પ્રાર્થના કરે છે. અને જો તમે એની પ્રાર્થના બરાબર અભ્યાસ કરો તો એમાં એ પાપ કબૂલાત કરે છે. એ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને એની સાથે એ પોતાની જાતને એ કાર્યને માટે એ ઉપલબ્ધ બનાવે છે. એ બાબત આપણે જોઈ શકીએ છીએ. અને જ્યારે નહેમ્યા યરૂશાલેમ પહોંચે છે, પહોંચ્યા પછી તરત એ પોતાની યોજનાઓ એ જાહેર કરતા પહેલાં, પોતાની યોજના, પોતાના પ્લાન, સ્ટ્રેટેજી એ જાહેર કરતા પહેલાં નહેમ્યા જાતે જ એ પરિસ્થિતિનું એ નિરીક્ષણ કરે છે. પ્રશ્ન અને જે પડકારો એની સામે છે એ પરિસ્થિતિનું નિરીક્ષણ નહેમ્યા પોતે કરે છે. અને તેણે નહેમ્યા એ નગરની પ્રદક્ષિણા કરે છે. તમે નહેમ્યા 2 તેની 9-20 કલમ તમે વાંચજો. નહેમ્યા જાતે, એ કોઈના પર આધાર રાખતો નથી, એ જાતે એ પરિસ્થિતિનું, પ્રશ્નોનું અવલોકન કરે છે, નિરીક્ષણ કરે છે. નહેમ્યા યરૂશાલેમના નગરની પ્રદક્ષિણા કરે છે. બીજો અધ્યાય. ત્યારબાદ નહેમ્યા એ સ્થાનિક જે આગેવાનો છે તેમની એ મદદ લે છે. સ્થાનિક આગેવાનો, યાજકો, સ્થાનિક લોકોની નહેમ્યા એ મદદ લે છે. અને તમે જો એની કામ વહેંચવાની જેની પદ્ધતિ છે, બહુ ગજબની પદ્ધતિ છે. એ કોટના સમારકામ કરવાનું જે કામ છે, ટાસ્ક છે, એ પ્રોજેક્ટ છે, એની જે વહેંચણી છે, એનું જે અલોકેશન છે, એ બહુ અજાયબ એવું છે. એ આપણને ઘણી બધી બાબત એ શીખવી જાય છે.
જો તમે નહેમ્યા તેનો 3 અધ્યાય 10, 23 અને 28મી કલમનું જો વાંચન કરો, અભ્યાસ કરો, તો આપણને એ જાણવા મળે છે કે જે લોકો કામ કરે છે એ લોકોને એ કામ તેમના ઘરની નજીક એ કામ સોંપવામાં આવે છે. તમે 10મી કલમ નહેમ્યા 3 તેની 10મી કલમ, 23મી કલમ, 28મી કલમ, જે યાજકો, જે લોકો એ કામ કરે છે એમના કામનું સ્થળ એ એમના ઘરની પાસે જ છે. ઘરની પાસે એ એમને ત્યાં કામની સોંપણી કરવામાં આવે છે. ઘરની નજીક કામની વહેંચણી, કામની સોંપણી કરવામાં આવે છે. કેટલું અદ્ભુત અને અજાયબ એવી નહેમ્યાની લીડરશિપ. અને જેમ જેમ એ કામ, એ પ્રોજેક્ટ એ આગળ વધતો જાય છે તેમ તેમ ઈશ્વરનું કામ છે. ઘણા બધા પડકારો, ઘણા બધા પ્રશ્નો એની સામે આવ્યા છે. જેમ જેમ કામ આગળ વધતું જાય છે તેમ તેમ વિરોધીઓના હુમલા, કાવતરા, પડકારો, પ્રશ્નો પણ વધતા જાય છે. પણ એ બધી બાબતો પર નહેમ્યા લક્ષ્ય આપતો નથી. એ બધી બાબતો પર લક્ષ્ય આપીને એ પોતાનું ધ્યાન ભટકવા દેતો નથી. પણ તમે 6ઠ્ઠો અધ્યાય તમે વાંચજો, એ બધી બાબતોમાં એ ઈશ્વર તરફ જ એ દ્રષ્ટિ રાખે છે. 6ઠ્ઠા અધ્યાયમાં પડકારો, પ્રશ્નો, કાવતરા બધું જ એ આવે છે. પણ તેનાથી નહેમ્યા એ સાઇડ ટ્રેક થતો નથી. તેનાથી નહેમ્યા એ પોતાનું ધ્યાન પોતાના લક્ષ્ય તરફથી એ પાછો હટતો નથી, પીછેહટ કરતો નથી. ધમકી, ઘણા બધા પ્રશ્નો, પડકારો અને કાવતરાને લીધે નહેમ્યા એ પોતાના લોકોને એ શસ્ત્રથી, એ હથિયારોથી સજ્જ પણ કરે છે. એ બાબત પણ આપણને શીખવા મળે છે. નહેમ્યા 4 તેની 17મી કલમ, જ્યારે એ લોકો એ કોટનું એ જ્યારે સમારકામ કરે છે ત્યારે 4થો અધ્યાય તેની 17મી કલમ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આ પ્રમાણે નોંધે છે, જેઓ કોટ બાંધતા હતા તેઓ તથા જેઓ માથા પર બોજો ઉપાડતા હતા તેઓ પણ શસ્ત્ર સજ્જિત રહેતા. તેઓમાંનો દરેક એક હાથથી કામ કરતો ને બીજા હાથમાં શસ્ત્ર રાખતો. અને 18મી કલમ, બાંધકામ કરનારાઓ પોતપોતાની તરવાર કમરે લટકાવીને કામ કરતા હતા. એક હાથમાં એ બોજ ઉપાડતા અને બીજા હાથમાં એ શસ્ત્ર રાખતા. એક હાથથી એ કામ કરતા અને બીજા હાથમાં એ લોકો શસ્ત્ર રાખતા, હથિયાર રાખતા. એ બાબત પણ આપણે જોઈ શકીએ છીએ. દરેક તબક્કે નહેમ્યા પ્રાર્થના દ્વારા ઈશ્વર સાથે એ વાતચીત કરે છે. ઈશ્વરનું ગાઈડન્સ નહેમ્યા લે છે અને ઈશ્વરના ગાઈડન્સને એ આધીન થાય છે. અને ક્યારેય ઈશ્વર પરથી પોતાની દ્રષ્ટિ નહેમ્યા હટવા દેતો નથી. એ દરેક બાબતમાં એ ઈશ્વરને સમર્પિત અને એ આધીન રહે છે. આ છે નહેમ્યાના નેતૃત્વની અમૂલ્ય પાઠ અથવા અમૂલ્ય શિક્ષણ, જે આપણને નહેમ્યાના પુસ્તકમાંથી આપણને શીખવા મળે છે. અને એ દ્વારા નહેમ્યા એ પોતાનું કામ, એ પોતાનું બહુ જ મોટું ટાસ્ક, પ્રોજેક્ટ એ ઈશ્વરની મદદથી એ પૂરો કરે છે. ગોડ બ્લેસ યુ.